ગીર સોમનાથ નજીક આવેલા લાઠી ગામે ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતા દરોડા પાડતા ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે। કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની કડક સૂચના બાદ અચાનક એક્શનમાં આવેલી ટીમ દરિયાઈ રેતીની ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડીને કુલ 6 ટ્રેક્ટરો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। જી રાકેશ, શું છે અપડેટ? અહીંના ચોક્કસથી જે સોમનાથની નજીકનો જે લાઠી ગામ છે ત્યાં દરિયા કિનારે દરિયાઈ રેતીની વ્યાપક પ્રમાણમાં ચોરી થતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હતી। લાંબા સમય બાદ ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવ્યું છે। નવનિયુક્ત જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની કડક સૂચના બાદ આજે વહેલી સવારે ખાણ ખનીજ વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને વહેલી સવારે લાઠી ગામમાં જે દરોડા પાડ્યા હતા 6 જેટલા ટ્રેક્ટરો છે જે રેતી ભરેલા ઝડપાઈ આવ્યા છે। હાલ 30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ બીજી તરફ સ્થાનિક લોકોના જે આક્ષેપ છે કે ભાઈ આ જે રેતી ચોરીનું દૂષણ છે તે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓની પણ મીઠી નજરના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર ખાણ ખનીજ વિભાગ સામે પણ લાલ આંખ કરવામાં આવે તેવી માંગ છે જે ઉઠી રહી છે। ટીના। જી રાકેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।